1 વાટકો ખાંડ લીધી છે। ખાંડ બુડે એટલું જ આપણે પાણી લેવાનું છે અને ધીમા ગેસે હલાવીને એક તારની ચાસણી લેવાની છે। હવે ચાસણી લેવાઈ ગઈ છે, ગેસ બંધ કરી દઈએ અને થોડોક એવો ખાવાનો કલર ઉમેર્યો છે। હવે આ ચાસણીને એક બાજુ મૂકી દઈએ। બાઉલમાં 1 વાટકો ચણાનો લોટ લઈને પાણી નાખી અને આપણે બેટર તૈયાર કરશું પતલું એવું। થોડું થોડું પાણી ઉમેરવાનું જેથી કરીને ગાંઠા ન રહે। હવે આ રીતના એકદમ પતલું આપણે બેટર તૈયાર કરવાનું છે। આવી પ્લાસ્ટિકની જાડી થેલી લેવાની ને બેટર એની અંદર ભરવાનું અને સેજ અમથું કાણું પાડવાનું। કાણું મોટું ન થઈ જાય। હવે આ રીતના પતલી એવી ધાર પડે છે, આપણે ચેક કરી લીધું છે। હવે તેલ આવી જાય એટલે આ રીતના બુંદી પાડી લેવાની ઝીણી ઝીણી। અને ઝીણી જાળીવાળો જારો હોય તો તેલ અંદર નહીં રહે ને ગુંદી બરાબર બારી નીકળશે। તો હવે આ બુંદીને આપણે ચાસણીમાં ઉમેરી દઈએ અને 2 થી 3 મિનિટ સુધી આપણે હલાવતા રહીશું ચાલુ ગેસ ઉપર, જ્યાં સુધી બુંદી આ રીતની પાણી કલરની ના થઈ જાય। અને હવે ટેક્સચર જાડું થઈ ગયું છે, બુંદી બધી જ ચાસણી પી ગઈ છે। તો આપણે નાના નાના લાડુ વાળી લઈશું ને ગાર્નિશ કરીશું। તો હવે તો કે મમ્મી આ શું બન્યું? મોતીચૂરની લાડવી, રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ। ગાર્નિશ કરી લઈએ બદામની કતરણ વડે। તો જો મેં તોડીને પણ લાડુ બતાવ્યું, કેટલું સરસ બન્યું છે। હા, જોતા જ મોંમાં પાણી આવી ગયું।